હવે આપણે હનુમાન દાદાના દર્શને જવું છે. હાલો તમને હું દર્શન કરાવું અંદર જઈને. બગીચા ગાર્ડન બાર્ડન જોરદાર છે હો. બગીચો સરસ છે. આ દર્શન કરવાનો અનુભવ આ મેળ આવી ગયો છે એટલે હાલો આપણે બધા જઈએ દર્શન કરવા હનુમાન દાદાના. સરસ કિલ્લા છે. આમ કરે આમ નાળિયેરી બાળિયેરી જોરદાર છે. અમુક દાદાની દેરી છે હનુમાન દાદાની, ત્યાં જઈએ આપણે દર્શને. આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. દાદાના દર્શન કરવી હવે આપણે. આ છે આપણે હનુમાનજી મહારાજનું મંદિર. દાદાના દર્શન કરી લ્યો. બળિયા હનુમાનજી મહારાજની જય. સરસ મજાનો ગાર્ડન છે. વૃક્ષો જોરદાર છે. પાણીનો ટાંકો છે. પાણી બનીની સગવડ સરસ છે અહીંયા. કેમ પ્રદીપભાઈ, મજા આવી ને? અરે બહુ આનંદ. તો હનુમાનજી મહારાજની કેવી ઈચ્છા હતી અહીંયા આવવાની દર્શન કરવા. આજ અનુકૂળતા આવી ગઈ, દાદાનો હુકમ થઈ ગયો હાલો દર્શન કરવા જઈએ. તમને બધાને દાદાના દર્શન કરાવ્યા. આગળ કંઈક બાપુના દર્શન કરાવવું અને હજી ગાર્ડન બાર્ડન છે. હાલો આપણે જોવા જઈએ. સમય મળ્યો છે ધારો એનો લાભ આપણે લઈ લઈએ. હાલો. અરે આવી જાય. તમારો બહુ સારો ભાઈ. ઘણા ટાઈમથી મારે અહીંયા આવવું છે. લાઈટ હોતન દેખાય બોલો અંદર. લાઈટ હોતન હાવ નજીક પકડેલે હું મંદિર હા વાય હોય એવું લાગે. હા મંદિર હોય એટલું લાગે. તો દાદા દેખાય હો. ફોન એટલું ઝૂમ થાય એટલે કાંઈ ઉભા રહેજો બાપુ
લીમડા જમાવટ છે હો ભાઈ. પાણીનું પરબ છે તો પાણી નહીં પીવી, ગમે ત્યારે આવો ફ્રીજ જેવું જ પાણી હોય, ઠંડુ એકદમ. એટલે અહીંયા તો ચકલીના માળા એટલા. પાણીના કુંડા છે. જય શ્રી રામ. ગણપતિ મહારાજની લે હાલે. આ ભાઈ તો પાછા ગાડી ઉપર બેસી ગયા. લે આપણે કેમ નહીં આવવાનું ભાઈ? એટલે અમને લઈ જવા ભાઈ. આપણે જે હનુમાનજી મહારાજ ગયા હતા ત્યાં ગોરડકા ગામની નદી છે, સરસ મજાનું પાણી ભર્યું છે. નદી જોવો જાણે આપણે નર્મદાનું પાણી એમ ધમ ધોકારે એવું ચાલતું ભાઈ. વડે છે ભાઈ. આવો હતો આપણો આ વિડીયો. હનુમાનજી મહારાજના આપણે દર્શન કરવા ગોળકા ગયા હતા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બને એટલો વિડીયો શેર કરજો. મળીએ હવે આગલા વિડીયોમાં.